જામનગર શહેર સમગ્ર વિશ્વમાં બ્રાસપાટના ઉદ્યોગ માટે જાણીતું છે। જામનગરના બ્રાસપાટના ઉદ્યોગકારો જે પ્રમાણે ઉત્પાદનો કરી રહ્યા છે તેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ નોંધ લેતી થઈ ગઈ છે। આ ઉપરાંત મીડિયા જગતમાં પણ બ્રાસપાટ ઉદ્યોગકારોનું સન્માનથી નામ લેવામાં આવે છે, જેના ભાગરૂપે બ્રાસપાટ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કરે જામનગરના બ્રાસપાટના ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલ એવા યુવા ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયાને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીના વરદ હસ્તે આપી ભવ્ય રીતે સન્માન કર્યું હતું। 7 ફેબ્રુઆરીએ રાજ્યના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જાણીતા બોલિવૂડ એક્ટર ગુલશન ગ્રોવર, દિવ્ય ભાસ્કર ગ્રુપના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દિવ્ય ભાસ્કર ગ્રુપના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર અને દિવ્ય ભાસ્કરના સીઈઓ સંજીવ ચૌહાણ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દિવ્ય ભાસ્કર ગ્રુપના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી। મનોજભાઈ ગોરધનભાઈ કથિરિયાનો જન્મ 7 જાન્યુઆરી 1980માં જામનગર તાલુકાના તળના ખીજડીયા ગામે થયો હતો। મનોજભાઈને એક દીકરી અને એક દીકરો એમ 2 સંતાનો છે। જામનગરમાં ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મનોજભાઈ ચેરમેન તરીકે સેવાઓ આપે છે। ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્રાસપાટ અને ફિટિંગ પ્રોડક્ટનું ઉત્પાદન કરી સમગ્ર ભારતમાં મનોજભાઈ કથિરિયાએ ખૂબ જ ટૂંકા ગાળામાં નામના મેળવી છે। આ ઉપરાંત મનોજભાઈ કથિરિયાએ રાજકીય ક્ષેત્રે પણ મોટું કાઠું કાઢ્યું છે। તેઓ વર્ષોથી કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા છે। કોંગ્રેસ પાર્ટીમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મનોજભાઈની સામાજિક અને ઉદ્યોગપતિ તરીકેની નામનાને કારણે 2022માં ધારાસભાની ચૂંટણીમાં 79 જામનગર વિધાનસભાની ટિકિટ આપી હતી। આ ધારાસભાની ચૂંટણીમાં પણ મનોજભાઈ કથિરિયાએ હજારો મત મેળવીને પોતાના વર્ચસ્વનો પરિચય આપ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાટ મેન્યુફેક્ચર્સનો એવોર્ડ મેળવનાર મનોજભાઈ કથિરિયાની મુલાકાત GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જામનગરની ઓફિસ ખાતે લીધી હતી। આ મુલાકાતમાં મનોજભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે બ્રાસપાટ એન્ડ ફિટિંગ પ્રોડક્ટમાં હાઈ પ્રિસિઝન વર્ક એટલે કે ક્વોલિટી વર્ક આપવું તે મારો શોખનો વિષય છે। દરેક ક્વોલિટી વર્ક ઉપર R&D કરવું તે પણ મારો ઇન્ટરેસ્ટવાળો વિષય છે। શરૂઆતમાં તેઓ 2008માં બ્રાસપાટના કારીગર તરીકે બ્રાસપાટમાં જોડાયા હતા। ત્યારબાદ તેઓએ નાના પાયે બ્રાસપાટના કારખાનાની સ્થાપના કરી હતી। અનુભવ, માર્કેટિંગમાં અને ખરીદીમાં હોશિયારી તેમજ સખત પુરુષાર્થને કારણે 14 વર્ષના ટૂંકા ગાળામાં જ મનોજભાઈની ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે કરોડો રૂપિયાના ટર્નઓવર સાથે વટવૃક્ષ બની ગઈ છે। મનોજભાઈની બ્રાસપાટ અને ફિટિંગની પ્રોડક્ટની માંગ સમગ્ર ભારત ઉપરાંત બહારના દેશમાં પણ થઈ રહી છે। ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયાના બિઝનેસ તથા સામાજિક લેવલે નીતિમત્તાનું ધોરણ પણ ઊંચું ધરાવે છે। મનોજભાઈ કથિરિયા લેઉવા પટેલ સમાજમાંથી આવતા હોવાથી ખોડલધામ કાગવડ સંસ્થામાં તેઓ સક્રિય રીતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે। અત્યાર સુધીમાં મનોજભાઈ કથિરિયાને નાના મોટા 7 થી 8 એવોર્ડ પ્રાપ્ત થયા છે, તેમજ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા મનોજભાઈ કથિરિયાનું સન્માન પણ કરવામાં આવ્યું છે। મનોજભાઈ કથિરિયા મક્કમ મન અને સાહસિકતા માટે પણ ખૂબ જ જાણીતા છે। મનોજભાઈ કથિરિયા રાજકીય રીતે પણ ખૂબ જ સક્રિયતા ધરાવે છે। તેઓ રાજકીય રીતે સક્રિય રહીને સમાજની સેવા કરવામાં ભારે રુચિ ધરાવે છે। મનોજભાઈ કથિરિયા ભવિષ્યમાં એગ્રીકલ્ચર બિઝનેસમાં મોટા પાયે ઝંપલાવવા માંગે છે। મનોજભાઈ કથિરિયા રાજકીય રીતે, સામાજિક રીતે તથા પોતાના બિઝનેસમાં પણ ખૂબ જ વ્યસ્ત હોવા છતાં નાના માણસોને ઉપયોગી બનવામાં માને છે। સ્વભાવે મનોજભાઈ ખૂબ જ સરળ હોવાથી ખૂબ જ મોટો મિત્ર વર્તુળ ધરાવે છે। આ તમામ બાબતની નોંધ લઈને દિવ્ય ભાસ્કર અખબારે મનોજભાઈ કથિરિયાને મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાટ મેન્યુફેક્ચર્સનો પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે પસંદગી કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ એવોર્ડ આપ્યો હતો। એવોર્ડ મેળવતી વખતે મનોજભાઈ સાથે તેમના ધર્મપત્ની સંગીતાબેન કથિરિયા પણ જોડાયા હતા। આ ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયા બાદ ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયાએ જણાવ્યું હતું, આ એવોર્ડ મળવાથી અમારું તથા અમારી કંપનીનું પણ સન્માન થયું તેવો અમે અહેસાસ કરીએ છીએ। આ એવોર્ડ મળવાથી સામાજિક અને રાજકીય રીતે અમારી જવાબદારી વધી છે, તેમજ અમારા આત્મવિશ્વાસમાં પણ ખૂબ જ વધારો થયો છે। અમે આ તકે સામાજિક લેવલે અને રાજકીય લેવલે લોકોની સેવા કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરીએ તેની આ તકે ખાતરી આપીએ છીએ। તેમજ આ ભવ્ય અને દિવ્ય એવોર્ડ માટે મારી પસંદગી દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા કરવામાં આવી છે, તેનો પણ હું આ તકે આભાર માનું છું। મનોજભાઈ કથિરિયાએ GTPL જામનગર ન્યૂઝને આપેલી મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જાણીતા ઉદ્યોગપતિ એવા મનોજભાઈ કથિરિયાની ઓફિસ આવ્યા છે। અને મનોજભાઈ કથિરિયા જે તે સમય ધારો વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમને ટિકિટ મળી હતી અને 79 જામનગર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા।
ખાસ કરીને દિવ્યેશભાઈ અકબરી સામે ચૂંટણી લડ્યા હતા. અને લેવા પટેલની વાત કરીએ તો લેવા પટેલ સમાજમાં પણ મનોજભાઈ કથિરિયાનું બહુ મોટું નામ છે. અને બ્રાસપાટ ઉદ્યોગ એટલે કે ઉદ્યોગપતિ છે. બ્રાસપાટ એન્ડ ફિટિંગ પ્રોડક્શન એ પોતે કરે છે અને એવું પ્રોડક્શન કરે કે જેને આખા સમગ્ર ભારતમાં નોંધ લેવી પડે એ ટાઈપનું એ વર્કઆઉટ કરે છે. અને તાજેતરમાં જ એક દિવ્ય ભાસ્કર આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ એવોર્ડનું પણ જે વાત હતી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં મનોજભાઈ કથિરિયાને પણ આ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત થયો હતો. એમની પણ દિવ્ય ભાસ્કરે નોંધ લીધી છે. અને એવોર્ડ દેનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ગુજરાતના નાથ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે એમને એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને એનું જે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી બ્રાસપાટના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. અને એમણે જે પ્રમાણે નામના કમાણા છે, જે પ્રમાણે મનોજભાઈ કથિરિયાનું નામ માર્કેટમાં લેવાય છે, એની દિવ્ય ભાસ્કર ગ્રુપે પણ નોંધ લીધી છે. અને આ જ રીતે એમને ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. અને વાત કરીએ મનોજભાઈના બિઝનેસની તો ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડના નામે આ બિઝનેસ એમનો ચાલે છે. ઉદ્યોગપતિ તો મનોજભાઈ છે જ, પણ એક નાની ઉંમરમાં એમને કલ્પના બહારની પ્રગતિ કરી છે. અને એમને જે દિવ્ય ભાસ્કરે જે પ્રમાણે એવોર્ડ આપ્યો છે એવો મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાટ મેન્યુફેક્ચર્સ એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. અને ગિફ્ટ સિટીની અંદર વાત કરીએ તો ગાંધીનગર ખાતે 7મી ફેબ્રુઆરી આ કાર્યક્રમ હતો અને એમાં આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તો હાજર હતા જ, એના વરદસ્તે આ એવોર્ડ મળ્યો છે. પણ જે હોલિવૂડ એક્ટર કહેવાય એવા ગુલશન ગોબર સાહેબ પણ હાજર હતા. અને ખાસ કરીને દિવ્ય ભાસ્કર ગ્રુપના વાત કરીએ ડાયરેક્ટર સાહેબ એવા ગિરીશભાઈ અગ્રવાલ એ પણ ત્યાં હાજર હતા. એ પણ મનોજભાઈની જે કંઈ નાની મોટી મુવમેન્ટ હતી એનાથી એ પણ પ્રભાવિત થયા હતા. અને દિવ્ય ભાસ્કર ગ્રુપની વાત કરીએ તો એમના જે સ્ટેટ એડિટર છે એવા દેવેન્દ્ર ભટનાગર એ પણ હતા. એને પણ મનોજભાઈની આ વાતને બિરદાવી હતી. એટલે કે એવોર્ડ એમ જે મળ્યો છે એનું અભિનંદન પણ મનોજભાઈને પાઠવ્યા હતા. અને આ જ રીતે સીઈઓની વાત કરીએ તો સંજીવ ચૌહાણ કે જેમણે પણ મનોજભાઈની દરેક વાતની નોંધ લઈ અને આ એવોર્ડ માટે એમની પસંદગી કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કર ગ્રુપ એક મોટું ગ્રુપ છે અને લગભગ 15થી વધારે સ્ટેટની અંદર એનું ઓલરેડી મીડિયા અખબાર એટલે કે મીડિયા જગતમાં બહુ મોટું નામ છે. અને એમની જો પસંદગી હોય જામનગર ખાતેથી તો એમાં કાંઈક તો હોય જ. એટલે મનોજભાઈ કથિરિયા ઉદ્યોગપતિ છે, આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા તમને જે એવોર્ડ પ્રાપ્ત થયો છે શું કહેશો આ બાબતે? મારા માટે બહુ ખુશીની વાત કહેવાય કે દિવ્ય ભાસ્કર ગ્રુપ આવા યુવા બિઝનેસમેનોની લાઈફને પંપાડી અને તેહતક જઈને આવા એવોર્ડ આપે છે. એ બદલ હું દિવ્ય ભાસ્કર ગ્રુપનો આભારી છું. અને સમાંતરે દિવ્ય ભાસ્કર આવા એવોર્ડ યુવા બિઝનેસમેનોને આપતો રહીએ એવી મારી ઈચ્છા છે. તમે જે પ્રમાણે સફળતાની વાત કરીએ તો જે તે સમયે તમે બ્રાસપાટના ઉદ્યોગ સાથે આવ્યા ત્યારે એક સામાન્ય કારીગર તરીકે આવ્યા હતા. અને પછી 2010થી લઈને અત્યાર સુધી ધારો કે 2024 ચાલે છે, એમાં તમે તમારી જે પ્રોડક્શન છે એને વર્કવૃક્ષ બનાવ્યું છે. સાહેબ હું 2010માં મારા મિત્રના ફેક્ટરી ઉપર જે જતેડો આવે જતેડાના ઉપર હું વાયર ખેંચતો. તે પછી મેં 1.5-2 વર્ષ સખત મહેનત કરી અને કારખાનું કરવાનું વિચાર્યું. પછી મેં કારખાનું કરી સખત મહેનત, સખત પુરુષાર્થ, રાત દિવસ જોયા વગર બહુ જ પુરુષાર્થ કરી, મહેનત કરી અને આજ હું અહીં સુધી પહોંચ્યો છું. બ્રાસપાટનો ઉદ્યોગ છે, ટૂંકમાં ફિટિંગના તમે પાર્ટ્સ બનાવો છો, એ પણ તમે કંઈક ક્વોલિટીમાં વધારે માનો છો? સાહેબ હું કોઈ પણ પ્રોડક્ટ બનાવું નથી પહેલાં હું એની R&D, એની ડિઝાઇન, એનું એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર, એનો યુઝ, આ બધા પેરામીટર ઉપર હું ચર્ચા કરી વિચારી પછી એ પ્રોડક્ટમાં હું ઊંડો ઉતરું છું. અને પછી એ પ્રોડક્ટને હું બનાવી અને કસ્ટમર સુધી સપ્લાય કરું છું. જેથી પર કોઈ એરર કે કોઈ ડિફેક્ટના ચાન્સ હું મૂકતો જ નથી. તમે બિઝનેસમાં તો સફળ છો જ, પણ તમે રાજકીય રીતે અને સામાજિક લેવલે પણ એટલા જ સફળ થયા છો? સાહેબ એ તો દરેક સમાજ ઉપર રાખે છે. હું સમાજના કામ કરવા બહાર નીકળો છું તો મને આશા છે કે ગમે ત્યારે મને મોકો મળશે એટલે હું અઢળક સમાજસેવી કાર્યો કરીશ. રાજકારણ છે એ મારો બિઝનેસ નથી. રાજકારણ જે સમાજ સેવાની મારી પ્રવૃત્તિ છે. બાકી બિઝનેસ તો તમે મારો જોયો જ છે. હું સારી રીતે અહીંયા સેટ છું. રાજકારણમાં આવવા, બિઝનેસ માટે હું રાજકારણમાં આવું છું એ વાત નથી. હું સમાજ સેવા કરવા માટે રાજકારણમાં ગયો છું. અને જે તે સમયે મને મોકો મળશે
ત્યારે હું સમાજના અઢળક સારા કાર્યો કરી અને હું પુરવાર કરી આપીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમે મળ્યા હતા, ગુલશન ગ્રોવરને પણ મળ્યા હતા, અને ખાસ કરીને મેં દિવ્ય ભાસ્કરના જે ગ્રુપ છે એમના જે મુખ્ય લોકો છે, ગિરીશ અગ્રવાલ કે જે ડાયરેક્ટર સાહેબ છે દિવ્ય ભાસ્કર ગ્રુપના, તો આ બધાથી શું તમને શીખવા મળ્યું અથવા તો શું લાગ્યું તમને? કારણ કે જે તમે નાનેથી આગળ આવ્યા છો એટલે આ બધી વસ્તુ આપણા જીવનમાં આવે તો આપણે પણ પ્રભાવિત થતા હોય. ના, મારા માટે આ બહુ મોટી વાત કહેવાય કે દિવ્ય ભાસ્કરના ડાયરેક્ટર, એમડી આ બધાએ મને ખૂબ શુભેચ્છાઓ પાઠવી, અને એ લોકોનું જે આ કાર્ય હતું એ ખરેખર ઉમદા કાર્ય હતું કે જેથી કરીને આવા એવોર્ડ આપવાથી યુવા બિઝનેસમેનોને પ્રોત્સાહન મળે અને એની હિંમત વધારવાનું આ કાર્ય છે. આવું સમાંતર આવા કાર્ય કરતા રહીએ દિવ્ય ભાસ્કર અને અન્ય ગ્રુપ કરતા રહીએ તો સારું, પણ દિવ્ય ભાસ્કર તો દિવ્ય ભાસ્કર જ છે સાહેબ. મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળવો એ એક લોકોનું સપનું હોય છે, ને તમને આ નાની ઉંમરમાં આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે. સાહેબ, એમાં મારી મહેનત, મારો પુરુષાર્થ અને મારા કિસ્મત ઉપર હું ગર્વ અનુભવું છું કે આજે નાની ઉંમરમાં મને સીએમ સાહેબે એવોર્ડ આપ્યો. મારા માટે બહુ ખુશીની વાત કહેવાય. સાહેબ, આ રીતનું સફળ થવું કઈ રીતની તમારી એવી હોશિયારી છે કે તમે આ રીતે જામનગરના અનેક લોકોને પાછળ મૂકીને તમે આ રીતે ડેવલપ થયા છો? સાહેબ, ટૂંકા ગાળામાં જે એક બિઝનેસમેનને બધી જરૂર હોય અનુભવની, એ અનુભવ મેં, આપણામાં ગુજરાતીમાં એક કહેવત છે, ફરે ઈ ચરે, એનું જીવતું જાગતું ઉદાહરણ મારી લાઈફમાં છે. હું ખૂબ રેખડો છું. આજે માર્કેટિંગનું ખાસું એવું મને નોલેજ છે, પરચેસિંગમાં મારું હુનર છે, પ્રોડક્ટ બનાવવામાં, પ્રોડક્ટની R&D કરવામાં, ડિઝાઇનિંગમાં હું પોતે બધામાં. આજે જે વ્યક્તિને બધું આવડતું હોય ને એ વ્યક્તિ આ બધું કાર્ય સરળતાથી કરી શકે છે. મારી લાઈફમાં મારો એ પ્લસ પોઈન્ટ છે કે હું બધા ક્ષેત્રમાં અનુભવી છું અને મેં કોઈના આધારે રાખ્યું નથી, મેં જાતે જ બધું કરેલું છે. આપણે આવડતું હોય એટલે આપણે બીજાને કહી શકીએ એવા વિચારથી મેં પોતે બધેલું શીખેલું છે. એનો બેનિફિટ આજે મને આ મળ્યો છે. તમે ધારો કે ક્વોલિટીની વાત આવે તો તમે સામાન્ય રીતે તમે પોતે પહેલાં એક સેમ્પલ બનાવો છો અને પછી તમે એ વસ્તુમાં આગળ વધો છો, એટલે કે ક્વોલિટી નંબર 1 દેવી એવો તમારો ધ્યેય છે? સાહેબ, એ તો 100%ની વસ્તુ છે. જ્યાં સુધી તમે કસ્ટમરને એની વિચારશૈલીથી વધારે સારું ન આપી શકો ત્યાં સુધી કસ્ટમર તમારાથી આકર્ષાય નહીં. અને કસ્ટમરની પહેલી પ્રાયોરિટી હોય છે કે ક્વોલિટી, પછી પ્રાઇસ કોસ્ટિંગ, એ બધું ઓછા પ્રાઇઝમાં તમે સારી ક્વોલિટી કેવી રીતે આપી શકો છો એ કસ્ટમરની પહેલી પ્રાયોરિટી હોય છે, અને હું હરેક કસ્ટમરની પ્રાયોરિટી પૂરી કરું છું. ફિટિંગ, બ્રાસપાર્ટ અને ફિટિંગનું પ્રોડક્શન કરો છો, એનું ઉત્પાદન કરો છો, તો એ તો તમે લગભગ સફળ થઈ ગયા છો. આગળનું ખાસ કરીને બ્રાસપાર્ટ લેવલે, પ્રાયોરિટી લેવલે, એમાં તમારું આગળનું વિઝન શું હશે? હવે સાહેબ, આ બ્રાસપાર્ટનો બિઝનેસ કરતાં હું પણ ટૂંકા ગાળામાં એગ્રીકલ્ચર બિઝનેસમાં જંપ લાવવાનો છું, અને મારું એક સપનું છે કે એગ્રીકલ્ચર બિઝનેસમાં ખાસું એવું મારે આગળ વધવાનો પ્લાનિંગ છે. એટલે હું બહુ જ ટૂંકા ગાળામાં એગ્રીકલ્ચર બિઝનેસમાં જંપ લાવીશ અને ખાસો એવો વિશાળ પ્રોજેક્ટ લઈને આવીશ. એગ્રીકલ્ચરની વાત કરીએ તો પ્રોડક્ટનું નામ? સાહેબ, એગ્રીકલ્ચરમાં તો ખાસી એવી પ્રોડક્ટો છે, જેમ કે સ્પાઇસીસ છે, કઠોળ છે, ઘણી પ્રકાર. એગ્રીકલ્ચર એવી વસ્તુ છે, આવનાર સમય અહીંથી 50 વર્ષમાં એગ્રીકલ્ચરનો જમાનો આવવાનો છે. તો હું તમારા માધ્યમથી અને GTPLના માધ્યમથી હરેક ખેડૂતને એક મેસેજ પહોંચાડવા માગીશ, વેઇટ એન્ડ વોચ. અહીંથી 50 વર્ષ ખેડૂતના છે. આવનાર સમય ખેડૂત માટે બહુ સારો છે. એટલે મારું કહેવાનું એવું પણ થાય છે કે એગ્રીકલ્ચર બિઝનેસ દરેક વર્લ્ડનો મેઇન બિઝનેસ થઈ જશે. એનું કારણ છે જયેશભાઈ, જમીન દિવસે દિવસે ટૂંકી થતી જાય છે અને પોપ્યુલેશન વધતું જાય છે. એટલે આવનાર 50 વર્ષ અહીંથી એગ્રીકલ્ચરના નામે લખાઈ ગયા છે અને એનો ડિમાન્ડ, એગ્રીકલ્ચર ડિમાન્ડ રહેવાની જ છે. એટલે તમે એમનો અભ્યાસ અને સર્વે પણ શરૂ કરી દીધું? હા, મેં છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી આનું સર્વે કરું છું કે હવે પછી અહીંથી 40-50 વર્ષ ક્યુ ફિલ્ડ છે કે જે વિકરાળ પ્રગતિ અને સક્સેસ કરાવે, તો એના માટે મને એગ્રીકલ્ચર બિઝનેસ ફર્સ્ટ ક્વોલિટી અને ફર્સ્ટ નંબરનો લાગ્યો છે. તો હું અહીંથી મારું પ્લાનિંગ એગ્રીકલ્ચર બિઝનેસ તરફ વાળું છું. ધારો કે હવે તમે બિઝનેસમાં સફળ થઈ ગયા છો, ટોપ લેવલે પહોંચી ગયા છો, ધારો કે રાજકીય રીતે વાત કરીએ, સામાજિક લેવલે વાત કરીએ, કઈ વિચારધારાને તમે વધારે માનો છો? ખાસ કરીને રાજકીય પક્ષો પણ ઘણા છે માર્કેટમાં. સાહેબ, મને વિચારધારા નેશનલ કોંગ્રેસની વિચારધારા, જે આ દેશને આઝાદ કરવામાં સિંહ ફાળો છે,
સરદાર વલ્લભભાઈ પટેલ, અમારા સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, મોરારજી દેસાઈ, આ બધા રાજકીય નેતાઓ છે જે એને દેશ માટે ઘણું બધું કર્યું છે. એની વિચાર સાથે હું જોડાયેલો છું. એ લોકોની વિચારધારા પર હું આગળ વધી અને કોંગ્રેસ પક્ષમાંથી જ આગળ હું વધીશ. વાત કરીએ તમને નાની ઉંમરમાં, એટલે કે 2022ની ચૂંટણી જે હતી, ખાસ કરીને વિધાનસભાની, એમાં પણ કોંગ્રેસે તમને ટિકિટ આપી અને તમે ચૂંટણી લડવા નીકળ્યા હતા. એ મારા માટે બહુ ગર્વની વાત કહેવાય કે કોંગ્રેસે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો. એક વાત બીજી છે કે હું હારી ગયો, પણ જે મારા માટે કોંગ્રેસે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને પાટીદાર સમાજ ઉપર જે વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી હતી, એ મારા માટે ગર્વની વાત કહેવાય. હું આવનાર સમયમાં કોંગ્રેસમાંથીને જ રહીશ, સમાજના કામ કરીશ, સર્વ સમાજના કામ કરી આગળ વધીશ. કોંગ્રેસે જ્યારે છે તે સમયે તમને ટિકિટ આપી હતી વિધાનસભાની, તો એમાં ઘણું શીખવાનું પણ મળ્યું હશે. સાહેબ, હું જે આ બિઝનેસમાં 10 વર્ષમાં નથી શીખ્યો, એ એક ચૂંટણી લડીને હું શીખી ગયો છું કે દુનિયામાં ઘણી પ્રકારના રંગ હોય છે. એ રંગને તમને પારખતા આવડતું હોય ત્યારે તમે રાજકારણ કરી શકો છો. અને એ એક ચૂંટણી લડી હું 20-25 વર્ષનો અનુભવ પ્રાપ્ત કર્યો એવું મને લાગે છે. આગળનું સાહેબ વિઝન શું છે, કે સામાજિક અને રાજકીય લેવલે? સાહેબ, જ્યારે પણ મને મોકો આપશે દરેક સમાજ અને મને ચૂંટીને જ્યારે આગળ વધારશે ત્યારે જ હું મારી જાતને પુરવાર કરી શકીશ. એક ફરે મને 5 વર્ષનો ગમે ત્યારે પ્રજા મોકો આપશે એટલે હું પુરવાર કરી દઈશ કે નેતા કેવા હોય છે, નેતાનું કામ શું હોય છે, નેતાને અવાજ ક્યાં ઉપાડવાનો હોય છે, પ્રજાના હિત અને ખેડૂતોના હિત વિશે ચર્ચા કેવી રીતે કરવી, સૌને સાથે મળી સાથે રાખી સૌની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી, એ સમાંતરે જ્યારે મને મોકો મળશે ત્યારે હું પુરવાર કરીને દેખાડું. જે તે સમયે ચૂંટણી લડવા નીકળ્યા, કોંગ્રેસ ટિકિટ આપી ત્યારે તમે એવું ડિક્લેર કર્યું કે મારે આનું પગાર પણ નથી જોતો, મારે સેલેરી પણ નથી જોતી, મારે જે કાંઈ ધારાસભ્ય થઈ ગયા પછી જે કાંઈ ફેસિલિટી મળતી હોય સરકાર તરફથી એ પણ તમે જાતે કરી હતી. એનો મતલબ એ થયો કે તમે રાજકારણમાં તમારે કાંઈક દેવા માટે જ આવો છો, કારણ કે બિઝનેસમાં તમે સફળ છો. સાહેબ, મેં તમને જ્યારે ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું ત્યારે જ મેં બોલ્યો કે રાજકારણ એ મારો ધંધો નથી, એ મારી સેવાકીય પ્રવૃત્તિ છે. મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી રાજકારણને માણસો ધંધાકીય ક્ષેત્રની તરીકે ઉપયોગ કરી ધંધો સમજીને રાજકારણ કરવા આવે છે. પણ મારું વિઝન કંઈક અલગ છે. મારા પાસે ધંધો તો છે જ, ખાધે પીધે હું સુખી છું. રાજકારણ એ મારું આવકનું સ્ત્રોત આજીવન નહીં થાય એ મારું પ્રોમિસ છે પ્રજાને, અને આવનાર સમયમાં એ હું પુરવાર કરીને દેખાડીશ. સાહેબ, છેલ્લો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રીએ તમને એવોર્ડ આપ્યો અથવા તો જે તે સમયે તમારી પસંદગી થઈ એવોર્ડ દેવા માટે, તો એમાં શું તમારા જીવનમાં શું ચેન્જીસ, એટલે કે આપણી ઈચ્છા પરિપૂર્ણ થાય એવું લાગે છે? હા સાહેબ, મને એવું લાગ્યું કે આજે સખત મહેનત અને આપણે કોઈ વસ્તુ વિચારતા હોય હંમેશા પૂરી થતી હોય છે. બસ પોઝિટિવ થિંકિંગની જરૂર હોય છે. સમાંતરે તમે પોઝિટિવ વિચારતા રહ્યો એટલે તમારી ઈચ્છા પૂરી થતી હોય છે. આવું મેં મહેસૂસ કરેલું છે. અને આ એવોર્ડ વિશે કે મને એવો વિચાર ઘણી ફેર આવેલા કે મને આ પ્રકારના એવોર્ડ મળે, મને આ પ્રકારના મળે, અને એ સમાંતરે મને મળતા આવ્યા છે. આ છેલ્લો એવોર્ડની વાત હતી, પણ આ એવોર્ડ મને મળ્યો મારા માટે બહુ ગર્વની વાત કહેવાય. એ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે જે તમે પોઝિટિવ થિંકિંગ રાખો છો એ ઈશ્વર અને ભગવાન પૂરી. આ સમાજ એ ટાઈપનો છે કે ન મનોજભાઈ કથિરિયાને ઓળખે કે ન કોઈને, લોકો કામને ચાહે છે. એ કામનો આ એવોર્ડ મળ્યો છે તમને? સાહેબ, એ પોલિટિકલ કેરિયરમાં ગમે ત્યારે રાજકીય પ્રવૃત્તિમાં મને જ્યારે પ્રજા વિશ્વાસ મૂકશે એટલે હું એને કામ કરીને દેખાડીશ. ત્યારે પ્રજા જે આપે એવોર્ડ એ જ મારા માટે એવોર્ડ છે. તમે જોયું કે આ મનોજભાઈ કથિરિયા ઉદ્યોગપતિ છે. એની ઉંમર માત્ર અત્યારે 41 વર્ષની છે, પણ વિચારો ઊંચા છે. ધંધામાં એટલા બધા એ લોકો સફળ થઈ ગયા છે કે એની અલગ એના પોતાના બિઝનેસમાં તો એ નંબર 1 છે જ, પણ એના જે સમગ્ર ભારતમાં એનો માલનું સપ્લાય થાય છે એને કારણે પણ એનું નામ ને માન ને સ્થાન ને બહુ ઊંચું છે. એટલે દિવ્ય ભાસ્કરે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે એવોર્ડ પ્રાપ્ત થયો છે એમાં કથિરિયા પરિવાર તો ગર્વ અનુભવે જ છે, પણ સમગ્ર એનું જે ઉદ્યોગ પાર્ટ્સની વાત કરીએ, ઉદ્યોગનગરની વાત કરીએ જામનગરનું, એ બધા લોકો ગર્વ અનુભવે છે. કારણ કે મનોજભાઈ જે પ્રમાણે સંઘર્ષ કર્યો છે, જે પ્રમાણે મહેનત કરી છે, એનું આ ફળ છે.